79માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કનકપર મધ્યે કરવામાં આવી હતી। અબડાસા તાલુકાના કનકપર ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટર શ્રી CM પ્રજાપતિ સાહેબના અધ્યક્ષસ્થાને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી સાહેબશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વહેલી સવારે ધ્વજવંદન કાર્યક્રમ બાદ પ્રાંત અધિકારી સાહેબશ્રીએ સૌ દેશભક્તોને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ પધારેલ સૌ મહાનુભાવોનું મોમેન્ટો અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, નાયબ મામલતદાર TH વ્યાસ સાહેબશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી સુનિલભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર શ્રી વાડીલાલભાઈ પોકાર, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નલિયા VM ઝાલા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેનભાઈ હિંગોરા, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ચંદ્રિકાબેન રંગાણી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુ ગામડાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી, રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। એ સમયમાં એ અંગ્રેજી ભણેલા છે, અંગ્રેજીમાં બાપા વાતો श्री सिंह साहेब, सेक्शन अधिकारी श्री मार्ग विभाग श्री घोराणी साहेब, BRC अबड़ासा गेला साहेब, पोलिस इंस्पेक्टर श्री जखौ श्री DP चूड़ासमा साहेब श्री, पोलिस सब इंस्पेक्टर श्री આપવામાં આવી રહ્યો છે। સ્મૃતિ ચિહ્ન પણ તૈયાર કર્યું છે। નાયક ધોરણ 8 સામે કેમેરા સામે આમ તો કહેવાય છે કે કોઈની યાદોનો હિસ્સો બનીને નામ ના કમાવજો। સન્માન કરવા માટે સમાજ જાણ અને હંમેશા આપણી સાથે રહે। ત્યારબાદ આપણે જો કેમેરા સમય 2025નો 79મો સ્વાતંત્ર્ય દિવસ આજે તાલુકા કક્ષા અબડાસા તાલુકા કક્ષાએ કનકપર મધ્યે એની મોટા પાયે ઉજવણી થઈ અને સામાન્ય રીતે જે તાલુકા કક્ષાએ પ્રોગ્રામ થતા હોય તો એક મોટું ગામ હોય અને ખૂબ સારી વસ્તી ધરાવતું ગામ હોય એની અંદર થાય, પણ આજે અમારા ગામની અંદર જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયત અને સૌના સહયોગથી અને સૌની અરજીઓથી અમને સામે કલેક્ટર સાહેબે જે મંજૂરી મળી છે, તો અમારા ગામ માટે એક ભાગ્યશાળી દિવસ કહેવાય। અને આજે 15મી ઓગસ્ટના તાલુકા કક્ષાનો પ્રોગ્રામ કનકપર મધ્યે શ્રી મામલતદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને ખૂબ સારી મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે અને હોમગાર્ડની સાથે પરેડ થઈ અને ખૂબ જ મોટી ઉજવણી કરવામાં આવી અને શાળા દ્વારા નાની મોટી બાળાઓ દ્વારા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં વ્યક્તિઓ માણસોએ ભાગ લીધો અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। તો આવી રીતે અમારી ઉજવણી ખૂબ જ આજે ઉમંગભર ઉજવવામાં આવી છે।